તમારી પાસે 5 લાખ ફ્રેન્ડ હશે ને 5 લાખ ફ્રેન્ડ, તમને તાવ આવે ને તમારા માથા પાસે તમારી માં જ બેઠી હશે. ઘણીવાર માતા પિતાને એવું લાગતું હોય છે કે મારો છોકરો છે એ એકદમ મેચ્યોર થઈ ગયો છે, યંગ થઈ ગયો છે, પણ એ ઘરની જવાબદારી નથી લેતો, ઘરમાં પૈસા નથી આપી શકતો. જવાબદારી, રિસ્પોન્સિબિલિટી એવી વસ્તુઓ છે તમે કોઈને પરાણે આપી ના શકો. આજે જ્યારે 27 વર્ષનો યુવાન થઈને જવાબદારી લેતો નથી તો એનું મૂળ એ છે કે 7 વર્ષે જવાબદારી મળી નથી. નાની જવાબદારીઓ શીખવવી પડશે તો યુવાન મોટો થઈને મોટી જવાબદારી લેશે. એ યુવાન જો પોતાના હપ્તાઓ ભરવાની, પોતાના દર મહિનામાં 4 વાર કાફેમાં જવાની જવાબદારી લઈ શકે તો પપ્પાને એકવાર અંબાજી દર્શન કરાવવાની કેમ નહીં? એ સમયે જે સમયે આપણે બેઠા છીએ અને આપણો બાપ આપણને ફરિયાદ કરે છે કે તારી ઉપર અમને આશા છે યાર, તું થોડુંક અમને સપોર્ટ કર, તારી અમને જરૂર છે, અને એ સમયે આપણા મનની અંદર થોટ બદલે ને સાહેબ, તો આપણું જીવવું નકામું થઈ જાય. ગરીબ જન્મવું ને દોસ્તી ગુનો નથી, પણ માતા પિતા ગરીબ મરે તો આનાથી મોટી બીજી કોઈ ભૂલે નથી. આ દુનિયામાં તમારી પ્રગતિથી 2 જ લોકો રાજી થાય, માને બાપ. સાચી વાત. બાકી કોઈ નહીં. ત્રીજા વ્યક્તિને ફરક જ નથી પડતો. આ ભૂલી ગયા છો એટલે યાદ કરાવજો સાહેબ.